પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 14મી ઓગસ્ટ 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું પ્રોમિસ એ નીતિવચનનું પુસ્તક, તેનો 13મો અધ્યાય અને 22મી કલમ 13 અને 22. ત્યાં પ્રોમિસ જે આપવામાં આવ્યું છે કે સારો માણસ પોતાના છોકરાના છોકરા માટે વારસો મૂકીને જાય છે, સારો માણસ, અને પાપીનું ધન નેકીવાનને સારું ભરી મૂકવામાં આવે છે. એટલે આ વચનને આપણે સમજવાને માટે જે શબ્દ ઉપર ભાર મૂકવા માગીએ છીએ એ વારસો. આ વચનમાં વારસા સંબંધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ આપણે જૂનો કરાર અને નવો કરાર બંનેમાં એનો અર્થ જે થાય છે એ આપણે જોવા માગીએ છીએ. સારો માણસ પોતાના છોકરાના છોકરા માટે વારસો મૂકીને જાય છે. તો જૂના કરારમાં માતા પિતા પોતાના બાળકો અને એના બાળકોને માટે વારસો આપવાની વાત કરે ત્યારે ભૌતિક વારસો એ ગણવામાં આવે. ભૌતિક વારસાની વાત કરવામાં આવે. માતા પિતાએ પૃથ્વી પર જે મહેનત કરી છે, જે કમાયા છે, જે ભેગું કર્યું છે, એમાંથી પોતાના બાળકોને એ વારસા તરીકે આપીને જાય છે એમ કહેવાય. એ નાણાં ભેગા કર્યા હોય, સંપત્તિ ભેગી કરી હોય, મિલકત હોય, જમીન હોય, બધું મૂકીને જાય છે ત્યારે એના બાળકોને એ વારસામાં મળે છે. પણ જ્યારે નવા કરારમાં વારસો આપવાની બાબત આવે ત્યારે આત્મિક વારસો આપવાની વાત થાય છે. નવા કરારમાં મા બાપ પોતાના બાળકોને પ્રભુના વચનોનું શિક્ષણ આપવું જોઈએ, એ વારસામાં આપવું જોઈએ. તેમના બાળકો પ્રભુ ઈસુમાં સ્વીકારીને આશીર્વાદિત બને એના માટે પ્રાર્થના કરવી જોઈએ. જો તિમોથીના પત્રમાં આપણે જોઈએ છીએ તો યુનિસ તેને તેની દીકરી યુનિકાને પ્રભુના વચન બાઇબલની ભેટ આપી, સમજ આપી. અને યુનિકાએ તિમોથીને, પોતાના દીકરા તિમોથીને વચનની ભેટ આપી. નાનપણથી બાઇબલ વાંચવા સંબંધી એનું શિક્ષણ એ યુનિકાએ પોતાના દીકરા તિમોથીને આપ્યું, એ વારસામાં આપ્યું કહેવાય. તો અહીં આગળ પ્રશ્ન થાય કે મા બાપે નવા કરારની ભાષામાં, નવા કરારના વિચારમાં જોઈએ તો મા બાપે પોતાના બાળકોને વારસામાં શું આપવાનું છે? જો ભૌતિક વાના છે એ વાત જુદી છે, બીજા નંબરે આવે છે. પણ પ્રથમ નંબરે ઈસુને વારસામાં આપ્યા છે. ઈસુ જો આપણે સ્વીકાર્યા છે તો આપણે આપણા બાળકોને એ વારસામાં આપીએ છીએ, આત્મિક વારસો. અને એટલા માટે બાળકે પ્રભુના વચનો પ્રમાણે ચાલવું જોઈએ. પ્રભુના વચનો પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવનમાં તારનાર તરીકે સ્વીકારવા જોઈએ. પણ એ વારસો ક્યારે મળે? જો મા બાપે એ આજ્ઞા પાડી હોય, મા બાપે શીખ્યા હોય, મા બાપે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો હોય તો બાળકોને શીખવાડી શકે છે, એ વારસો આપી શકે છે. અને એટલા માટે કે છે કે આપણા બાળકોને આત્મિક વારસો આપવાનો છે. આત્મિકતા
આત્મિક જીવનનો વારસો આપવાનો છે. મને ખબર છે કે કોઈક લગ્ન પ્રસંગમાં દીકરીને જ્યારે વિદાય કરવામાં આવી ત્યારે દીકરીએ કહ્યું, પપ્પા મારે એક વસ્તુ જોઈએ છે. પપ્પા કહે છે, મેં તને બધી જ વસ્તુ આપી છે, હવે શું જોઈએ છે? તો કે તમારી પાસે ઈસુ હોય તો મને આપો. સોરી દીકરી, મારી પાસે ઈસુ નથી. તો વારસામાં આપણે આપણા બાળકોને ઈસુની ભેટ આપીએ છીએ. તો પ્રભુના નામને ધન્યવાદ. અને ત્યાં બીજી બાબત લખ્યું છે, પાપીનું ધન નેકીવાનને સારું ભરી રાખવામાં આવે છે, ભરી મૂકવામાં આવે છે. પાપી વ્યક્તિનું ધન એણે ભેગું કર્યું છે એ વાપરી શકતો નથી. તો કહે છે કોઈક નેકીવાનના હાથમાં આવે તો સારા ઉપયોગમાં થઈ શકે એવો એનો મિનિંગ અહીં કરી શકાય. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે, સારો માણસ પોતાના છોકરા માટે વારસો મૂકીને જાય છે. તો પ્રભુને આપણે પ્રશ્ન કરીએ, પ્રભુ આપણને પ્રશ્ન કરે કે આપણે આપણા બાળકો માટે વારસામાં શું આપવાના છીએ? વારસામાં પ્રભુનું વચન આપવાના છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટ આપવાના છીએ. અને જો આપણે આપતા હોય તો પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ અને ફરીથી આ વચનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો આ દિવસ તમે બતાવ્યો અને આજનું વચન સમજવામાં મા બાપ તરીકે વારસામાં પ્રભુ તમારા નામની, તમારી ઓળખની અમે ભેટ આપીએ, વારસો આપીએ, એ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ અમારા પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.